Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, શનિવાર આવી ગયો છે અને ધમાલ મસ્તીનો ટાઈમ શરૂ થયો છે આપણા કિશોર કાકા સાથે. કાકા કાકા લા દરવાજો ખોલીને તઈ કઈ ઉભા છો યાર? और एनी टाइम हाँ, ऐसा तुम अर्धी रात को भी जरूर हो तो मैं हूँ. લા કોની સાથે વાત કરો છો લા? એ ગઈ આ તારા પેલા સાહેબ કરા ને, ભાઈ અહીંયા બધા સાહેબ જ છે. ના ના પેલા એરબેગ લઈને નહીં ઓફિસમાં આવે છે, અલગ કેબિન હાઉ રાખે જ પાછા. હા હા હા. એમની સેક્રેટરી સાથે વાત કરતો હતો. મને કે મેરે પાપા ગાંવ में चौधरी है, તો મેં કીધું હમ તો ફાટેલી ગોદડી है. એટલે આવું પ્રાસ બેસાડીને હસાવવાનો ટ્રાય કરતો હતો એમ. હારું હે, આમ બેહી જાઓ, બહુ ખોટી લાડ ના લડાવશો. લાડ નહીં લડાવતો, આમલી જેવા. તો સખત ટેન્શન માં હતી લા સેક્રેટરી. મને કે કાકા મેરા જો બોસ હે ને એમની વાઈફ મને સખત શંકાની નજરથી જોયા કરે છે. કમ હસ્યો તું? એનું કારણ છે કે બોસના જે વાઇફ છે ને અત્યારે, હા એ એક જમાનામાં બોસની સેક્રેટરી જ હતી. ઓ તારી. એટલે જવા દો બધું. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કાકી પણ આવી ગયા છે. કેમ છો કાકી? એકદમ મજામાં. હમણાં આવતી હતી ને તો મારી છેડતી થઈ. બોલ, વાવ, યંગ ડેઝ યાદ આવી ગયા. તારી છેડતી કરી એમ? યસ, મેં પણ છે ને આમ ચપટી વગાડીને કહી દીધું કે ઓય હિંમત હોય ને તો એકલામાં આવીને મળ. લા ત્યાં ધમકી આલી કે એને ઓફર આપી? ધમકી ધમકી પણ આજે પણ, હા કે પેલું, હા આજે પણ હું આમ માર્કેટમાં નીકળું ને તો યંગ બોયઝ મને કે ફટાકડો ચાલ્યો. હા ફૂટી ગયેલો. ચૂપ રહો હવે. મારી સ્માઇલ પર તો લોકો મરી જાય છે. ઘરે ઉંદર મળતું નહીં ને? એટલે મારે શું ઉંદર સામે આમ સ્માઇલ કરવાની, આમ ઈ કરીને? એવું નહીં, પણ સાચું કહું, હા, તારા દાંત છે ને, દાંત એ આમ આસમાનમાં તારા હોય ને એવા છે. વાવ, એટલા સુંદર છે. એવું નહીં, છૂટા છૂટા છે એમ. હટ! હટ! only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. સાંભળો, મારો ભાઈ મહેશ છે ને ફરી આવવાનો છે રોકાવા. અલા 10 દિવસ રોકાઈને હમણાં પરમ દિવસે ગયો ને ફરી આવવાનો? કેટલો બધો ક્યુટ છે યાર, શું વાંધો છે આવે તો? શેનો ક્યુટ યાર, ધીમી આંચ પર જયસૂર્યાને શેક્યો હોય ને એવો છે. બસ હવે. હા કે ભાઈબંધ, હા આ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે મંદિરમાં પૂજા રાખેલી, હા તે મહેશ મારી હાથે આવેલો. હા તો કોકનું 20-25 હજારનું પૈસાનું બંડલ ખોવાઈ ગયેલું. હા તો મહેશ બોલ્યો કે આ કોઈનું પૈસાનું બંડલ ખોવાઈ ગયું છે? એટલે કોઈએ કીધું હા હા લાવ લાવ મારું છે. તો આ કે લકી છો તમે, લો કે રબર બેન્ડ તો મળી ગયું. અલા તો હું માર્યો છે ને લોકોએ તો ફર્સ્ટ એડ કરી નાખે આપણને. ફર્સ્ટ એડ નહીં, ફ્રસ્ટ્રેટ. સારું ભાઈ, હવે અત્યારે મને ના કરીશ તું, સોંગ્સ બગાડ. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને એમનો સાળો મહેશ, જે કાકાને જરાય ગમતો નથી, એના વિશે જ વાત ચાલે છે. ફરી રહેવાનો છે યાર. તે આવે યાર કાકા. કેટલો બધો ભોળો અને ઉત્સાહી ભાઈ છે મારો મહેશ. ઉત્સાહ કેવો ઉત્સાહી ખબર છે? કેવો? બસમાં આગળની સાઈડ બેઠેલો, હા તે ચાલુ બસમાં બારીમાંથી ડોક્યું કાઢી પાછલા બેઠેલા પેસેન્જર ને કે હિંમત હોય તો આગળ નીકળીને બતાય. અલા એ તો હવે મસ્તી યાર. બાકી જો આ ફોટો જો, અમારા 3 જણનો છે. હા, હા હા. મારો છે, પછી આમનો છે અને આ બાજુમાં મારો ભાઈ મહેશ. એટલે આ ડાર્ક બ્રાઉન પેન્ટ અને પીળું શર્ટ છે એ? હા, આંડવો બનાવ્યો હોય ને ઘરે એવો તૈયાર થયો જ. શું આંડવો? પણ કથ્થાઈ પેન્ટ અને પીળું શર્ટ હોય તો પેલો આંડવાનો પીસ જેવો જ લાગે ને. જાવ ને યાર, સોંગ્સ વગર ને તું.
only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને એમનો સાળો મહેશ, જે કાકાને જરાય ગમતો નથી, એના વિશે જ વાત ચાલે છે. ફરી રહેવાનો છે યાર. તે આવે યાર કાકા. મારો ભોળિયો મહેશ કેટલો હેલ્પફુલ છે ખબર છે દરેક બાબતે. ઓ બાંગ્લાદેશની હિરોઈન શું છે? આમ માર્કેટની પાછળ ખબર છે હમણાં એક્સિડન્ટ થયેલો? હા તું હવે સાંભળે છે ને? હા હા હા, બોલો. ત્યાં હું અને આનો ભાઈ મહેશ માર્કેટથી આમ પસાર થયા તો ત્યાં એક્સિડન્ટ થયો હતો. તો નીચે રોડ પર એક જણ બિચારો પડ્યો હતો. ત્યાં મહેશ પાસે ગયો, એને જોયો અને બૂમ પાડી, ફટાફટ દૂધનો ગ્લાસ લઈ આવો, જલ્દી દૂધનો ગ્લાસ લઈ આવો ફટાફટ. તે કોક ભાઈ દોડીને ગયા અને એના ખર્ચે દૂધનો ગ્લાસ લઈને આયા અને મહેશને આલ્યો. હા, તે ગુટુડ કરીને બધું દૂધ પોતે પી ગયો અને પછી કઈ મારાથી છે ને હવે એક્સિડન્ટ જોવાતા જ નહીં. અલા, અરે શું stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને એમનો સાળો મહેશ, જે કાકાને જરાય ગમતો નથી, એના વિશે જ વાત ચાલે છે. એટલે કાકા, આ તમારા સાળાનું શું છે એક્ઝેક્ટલી? એટલે એ હવે કેવું, જો ભોળો છે કે ડોબો એક્ઝેક્ટલી નથી ખબર, પણ હમણાં મેં એને એમ કીધું કે ગધેડું હોય ને, ગધેડું હા એ બેઝિકલી ઠંડુ હોય. હા. તો મને કે જીજુ આપણે એસી કાઢીને ઘરમાં ગધેડું મેલી દઈએ. યાર, ઓ કઈક છે યાર, જુદો છે એમ. જો કે મારા બાપા હો અવાજ હતા ગધેડા જેવા. એ એવું નહીં, આખું આવડી લે ભાઈબંધ. ભોળા કે ડોબા એ ખ્યાલ જ ના આવે. કેમ? અમારા ગામમાં ડાકુઓ ઘરમાં ઘૂસી ગયેલા. તે બધા મારા બાપાને કે અમે લૂંટફાટ કરવા આયા છે પણ કે બંદૂક ભૂલી ગયા છે. તો મારા બાપા કે વાંધો નહીં, મને ભરોસો છે તમારા પર, હમણાં લૂંટી જાઓ પણ કાલે ભૂલ્યા વગર બંદૂક બતાડી જજો. અલા, અવા યાર જવા દે સોંગ વગાડ. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને કાકા, તમે આમ અનુભવીને, એટલે મારે કેવું, તમને અમુક છોકરીઓ રિલેટેડ સવાલ પૂછવા છે. અનુભવી એટલે શું કહેવા માંગે છે ભાઈ તું? મેં તો કોઈ નેતા જોઉં, મારું હમણાં કોઈ સ્કેન્ડલ પકડાયું છે? એવું નહીં બે, અનુભવી એટલે તમે જિંદગી જોઈ છે એટલે. હા તો બરાબર, હા તો પૂછ. બાકી દિલ્હીમાં એ નેતાને મેં ઓળખતો જ નહીં. હા ભાઈ, હા, એની વાત જવા દો ને યાર. હા પૂછ. આ છોકરીઓ આમ તૈયાર થવામાં આટલી વાર કેમ લગાડે? છોકરીઓ ક્યાં, 75 વર્ષે મારી બાહુ 30 મિનિટે બહાર આવતી હતી તૈયાર થઈને, ચોકઠું પહેરે ને કેટલું બધું. અને જો હા, છોકરી 5 મિનિટમાં તૈયાર થઉં છું એવું બોલે અને છોકરાઓ 5 મિનિટમાં ફોન કરું છું એવું બોલે. એ બંને સેમ ટાઈમ છે. હા ક્યાં વાત હે, કરેક્ટ. અને કાકા, છોકરી સ્માઇલ આપે ત્યારે આપણે ભરોસો કરવો? કોઈ દિવસ નહીં. જો મારો અનુભવ એવું કે છે કે છોકરી સ્માઇલ આપે ને ત્યારે ભરોસો નહીં કરવો, અને કૂતરું શાંત બેઠું હોય ને ત્યારે ભરોસો નહીં કરવો. પણ તું કેમ આવું પૂછ્યા કરે છે મને? એકચ્યુઅલી છે ને, મારા લગ્નની વાત કરવા મારી ગર્લફ્રેન્ડના ઘરે ગયેલો, તો એની મમ્મીને હું બહુ જ ગમ્યો. પણ લગન તારી ગર્લફ્રેન્ડ હાથે જ કરજે, એની મમ્મીને કે તને ભૂલી જાય. એટલે એ રીતે એની મમ્મીને હું નથી ગમ્યો યાર. તમને છે ને કઈ કહેવા જેવું જ નહીં યાર. ના કઈ ખોટું કીધું મેં? ના, કશું નહીં યાર. તમે સોંગ સાંભળો. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને કાકા, મારે તમને કઈ ગયા? હારો લે અહીંયા જો. એટલે પણ ત્યાં શું જુઓ છો બારીની બહાર રોડ પર? આ કૂતરું કેમ આવું જુએ છે મને? જાણે છૂટાછેડા આલ્યા હોય મેં એને. કૂતરા શું જુઓ છો અત્યારે? અહીં બેહો ને યાર, વાત થાય આગળ. ઘરે જવાનો ટાઈમ થયો લા હવે. પણ આ કૂતરું એટલે જતા પહેલા નાસ્તો કરીને જજો. સ્ટાફ વાળાએ બધું મંગાવ્યું છે આજે. શું છે? સમોસા છે. તું એક કામ કર, તું લાઈને તો મેં ઘેર જઈને ખાઈ લઈશ. તો કેવું કરું? થેલીમાં નાખેલું? ના,
આ પેનડ્રાઈવ માં નાખી આલ લે જો. બનાય એક સમોસા નામનું ફોલ્ડર અને એમાં નાખી આલ કેમ આડું બોલો છો? પછી સવાલ કેવો પૂછે છે તું થેલીમાં નાખેલું કે પાછળ હારું વકડાશો નહીં. ખોટી હળી કરે છે ઓકે ચાલો નેક્સ્ટ વીક મળીએ આપણે અને તમને સૌને હેપી ગણેશ ચતુર્થી. હા શ્રી ગણેશાય નમઃ. શાંતિથી જીવવાનું, મગજ શાંત, હસતા રહો, મજા કરો. સમોસા તો થેલીમાં જ આલું ને. બે તારી હમણાં કહું તે હારું શાંતિ રાખો. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. only on Radio